So now we will discuss the procedure for two position synthesis of a 4-bar mechanism. So this is the figure. કે ટુ પોઝિશન મીન્સ આ જે 4-bar મિકેનિઝમ છે એની કોઈ બે પોઝિશન છે તે આપણને નોન હશે અને એની ઉપરથી આ લિંક છે તેની લેન્થ ફાઇન્ડ કરવાની હોય છે કે આમાં 4-bar મિકેનિઝમ છે તો લિંક નંબર 1 AD is fixed link, AB is crank, BC is connecting rod, CD is output link or you can say rocker. તો હું મિકેનિઝમ બનાવું છું તો મિકેનિઝમ બનાવતી વખતે શું ડિટેલ્સ હશે મારી પાસે મિકેનિઝમ બનાવતી વખતે મારી પાસે ડિટેલ્સ હશે લેન્થ ઓફ ક્રેન્ક આ જે ક્રેન્ક છે એની લંબાઈ કેટલી હશે તે લેન્થ ઓફ ફિક્સ લિંક આ ફિક્સ લિંક મીન્સ કોઈ બે ફિક્સ સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તે વસ્તુ મને નોન હશે એન્ડ મારે એ રીતનું મિકેનિઝમ બનાવવાનું છે કે આ ક્રેન્ક θ12 જેટલો એંગલ મૂવ થાય તો ત્યારે જે આઉટપુટ લિંક છે તે φ12 જેટલો એંગલ મૂવ થવું જોઈએ and initial position of crank and initial position of output link is known to us. What is unknown? આ જે લિંક નંબર 3 છે એની લેન્થ મને નથી ખબર and link number 4 છે CD. Length of this link is also unknown for us while we are designing the mechanism. Okay. So what is known? Length of crank, length of fixed link, theta, this initial crank angle, θ12 means first position and a second position. Crank ની initial position અને final position વચ્ચેનો angle θ12 એ known હશે phi means initial position of output link will also be known and φ12 that is initial and final position જે છે output link ની બેની વચ્ચેનો angle છે φ12 and unknown is length of connecting link is number 3 link and length of output link number 4 link. Okay. So આટલી વસ્તુ unknown હશે and these things are known. Now the method is stated as inversion method. Okay, so inversion method ની મદદથી આપણે આ 3 અને 4 નંબરની લિંક છે તેની લેન્થ ફાઇન્ડ કરવાની છે. So as I said, inversion means અત્યારે આ 4-bar મિકેનિઝમમાં લિંક નંબર 1 છે તે ફિક્સ છે. તો એને ઇન્વર્ઝન કરીશ કે લિંક નંબર 4 છે એને ફિક્સ કરી દઉં તો મિકેનિઝમ કયું ઓરિએન્ટેશન લેશે. Okay. So to understand this, let's have a look at one animation. Okay, this left side figure is conventional 4-bar mechanism જેમાં crank છે, fixed link છે, connecting link છે and rocker છે. And link number, this purple color link is fixed. Okay, so now when I move this crank, you can observe the motion of rocker and connecting rod. You can see input crank છે તેની initial position આ હશે, final position આ હશે. તો ત્યારે તમે રોકર ને ઓબ્ઝર્વ કરી શકો છો. ઇનિશિયલ પોઝિશન અહીંયા છે, ફાઇનલ પોઝિશન અહીંયા છે. લેટ મી હેલ્પ યુ નો. Now you can observe. So likewise આપણી પાસે known હશે આ એંગલ. તો હવે ઇન્વર્ઝન નો મીનિંગ કે હું આ લિંક નંબર આ જે ફિક્સ છે પર્પલ લિંક તેને મૂવેબલ કરી દઉં એન્ડ આ રોકર છે એ રોકરને હું ફિક્સ કરી દઉં આ પોઝિશનમાં. So now you can observe this. Other 3 links will move. And one more thing to observe, આ જે હોરિઝોન્ટલ પોઝિશનમાં છે અત્યારે તો ત્યારે કોઈ એંગલ નથી દેખાતો અને આ એંગલ છે ક્રેન્ક અને આ જે લિંક છે તેની વચ્ચેનો એંગલ આપણે દેખાય છે 70.39.
નાઉ એઝ આ જે લિંક છે તે મૂવ થશે, you can see આ જે હોરિઝોન્ટલ સાથે એના એંગલ બને છે 20.36. તો અહીંયાનો પણ એંગલ ચેન્જ થાય છે, એંગલ બિટવીન ધીસ ક્રેન્ક એન્ડ ધીસ લિંક, ક્રેન્ક અને આ લિંક વચ્ચેના એંગલ પણ ચેન્જ થાય છે. કેટલો ચેન્જ થાય છે? આ જેટલી લિંક ઉચકાયેલી છે 20.36 ડિગ્રી, એટલો જ ચેન્જ આમાં આવશે. ઓબ્ઝર્વ અગેન. Okay, right now the angle is 70.39. હવે અહીંયા જે નીચે એંગલ બને છે તે ઓબ્ઝર્વ કરો. ઇનિશિયલ એંગલ અહીંયાનો 70.39 છે. So when I add 10.61, you can observe here this angle is changed to 81. Mean to say કે આ જે લિંક છે this one, આ લિંક જેટલો એંગલ બનાવશે હોરિઝોન્ટલ સાથે એટલો જ એંગલ આમાં એડ થશે. આ જે લિંક આઈ લખેલું છે અને લિંક જી લખેલું છે એની વચ્ચે એટલો જ એંગલ એડ થશે. યુ કેન કેલ્ક્યુલેટ યોર બાય યોર ઓન. અત્યારે એંગલ જુઓ 70.53 છે, 13.78 અંદર એડ કરો તો આટલી વેલ્યુ આવશે. So using this concept we will determine the length of this connecting rod and rocker. આ કોન્સેપ્ટની મદદથી આપણે કનેક્ટિંગ રોડ અને રોકરની લેન્થ છે તે ફાઇન્ડ કરવાની છે. So what is the procedure? Let's have a look at it. Okay, so these are the initial things that are given to you. તમારે આની લેન્થ ફાઇન્ડ કરવાની છે. Okay, so I hope this is visible to you. So first we will start with fixed link. Okay, fixed link ની લેન્થ મને ખ્યાલ હશે. So I will draw a line which is equal to length of fixed link. Okay. This is A and this is point B. Then another thing known to me is length of crank is known to me and angle theta is known to me. Okay, so અત્યારે હું પ્રોસિજર જ એક્સપ્લેન કરું છું, ન્યુમેરિકલ નથી કરાવતો. પ્રોસિજર ના મીન્સ આના સ્ટેપ્સ પૂછાય છે એક્ઝામમાં, એક્ઝામ્પલ કરતા વધારે. Okay, so I am discussing the procedure. So at an angle theta, theta જેટલા એંગલ ઉપર લાઈન ડ્રો કરીશું. This is A and this is point B. આ લેન્થ મને ખબર હતી ક્રેન્કની, તો ક્રેન્કની લેન્થ આપેલી છે અહીંયા. AB ડિફાઇન કરી દીધું. AB means fixed length છે તે ડિફાઇન કરી દીધું. and this angle is theta. Okay, theta angle છે આ angle. Then one more thing known to me is theta 12, means angle between initial position and final position of crank. Okay, તો આ જે ક્રેન્કની ઇનિશિયલ પોઝિશન છે ત્યાંથી theta 12 જેટલા એંગલ ઉપર, theta 12 જેટલા એંગલ ઉપર આપણે લાઈન ડ્રો કરીશું which is equal to length of crank. ક્રેન્કની લેન્થ છે એટલી લાઈન ડ્રો કરીશું. This is point B1. Okay, આપણે આટલો આર્ક ડ્રો કરેલો છે. કે ઘણી મેથડ છે, તમે આર્ક કંપાસની મદદથી આર્ક ડ્રો કરીને પણ પોઈન્ટ B1 પાસે પહોંચી શકો છો. અધરવાઇઝ ધીસ પોઈન્ટ B1 હતું. અધરવાઇઝ theta 12 એંગલ ઉપર ક્રેન્કની લેન્થ જેટલી લાઈન ડ્રો કરીને પણ તમે ડ્રો કરી શકો છો પોઈન્ટ B1. Now
આટલી વસ્તુ નો નથી તેનું આપણે કરી દીધું છે ડ્રોઈંગ. નાવ ફોર નેક્સ્ટ સ્ટેપ you have to take the radius is equal to AD. A D જેટલી radius લેવી પડશે, then D as a center and make an arc arc draw કરવાનો રહેશે. At an angle phi 12. This is phi 12. Okay, so phi 12 જેટલા એંગલ ઉપર હું લાઈન ડ્રો કરીશ. Like this. Okay, so આ લાઈન આ આર્ક ને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં મને A1 પોઈન્ટ મળશે. A1 પોઈન્ટ મીન ટુ સે કે આ જે લિંક હતી AD તેને મેં અહીંયા શિફ્ટ કરેલી છે 512 જેટલા એંગલ ઉપર. You can correlate now with this animation. કે તમે આમાં કોરિલેટ કરી શકો છો. આ જે AD વાળી લિંક છે તે હોરિઝોન્ટલ પોઝિશનમાં હતી, તેને મેં 512 જેટલા એંગલ ઉપર ઇન્ક્લાઇન કરેલી છે. તે જે છે ફિગરમાં રેડ કલરના ડોટ્સ બનાવેલા છે એ લાઈન છે. So now I have point A1. Then for next step you have to take radius is equal to B1 D. B1 થી D જેટલી રેડિયસ લેવાની રહેશે. Then make an arc કે એક આર્ક ડ્રો કરવાનો રહેશે. Now for next step you have to take an angle, this angle theta plus phi 12. theta plus phi 12 જેટલા એંગલ ઉપર લાઈન ડ્રો કરવાની રહેશે થ્રુ પોઈન્ટ A. Okay, so let's draw the line. તો આ લાઈન અને આ જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં મને મળશે પોઈન્ટ B2. So now what is B2? So in this figure you can see this initial position is B, and after when I do the inversion it will shift to a new position over here. So this is initial position of point J and final position of point J. Initial position is represented by point B and final position after inversion is B2. So this is point B2. Now next, what we know is phi. So at the angle phi, draw a line that represents the output link. Okay, output link ની મને length નથી ખબર, ખ્યાલ નથી. So I will draw a line whose length is not known to me. અને length મને નથી ખબર. So I will draw a line of random length. એટલું ખબર છે કે મારી આઉટપુટ લિંક છે તે આટલા એંગલ પર હશે. તો 5 એંગલ ઉપર મેં એક લાઈન ડ્રો કરેલી છે. આની ઉપર કોઈ પોઈન્ટ C લોકેટ થયેલો હશે. So now for next step to locate point C આપણે શું કરવાનું રહેશે? આ જે પોઈન્ટ B દેખાય છે
and point B2 આને કનેક્ટ કરવાનો રહેશે. Connect this point B and B2. Then after connection, draw a perpendicular bisector. આ જે B અને B2 છે એને perpendicular bisector draw કરવાનો રહેશે. Like this. This is perpendicular bisector to B and B2. આ point B અને B2 ને જોઈન્ટ કરેલ છે એ લાઈનનો perpendicular bisector છે. હવે perpendicular bisector અને આ phi એંગલ વાળી લાઈન જ્યાં intersect થાય છે ત્યાં આપણને મળશે point C. Okay. So now I have point A, B, D and C. So if I connect these 4 points now, then my mechanism gets completed. Okay. So let's connect these lines. Okay, point B and C ने connect करिए. Then point C and point D ने connect करिए. Okay. So આ જે A, B, C, D છે તે આપણું 4 bar mechanism છે. Now હવે તમારે સ્કેલ ની મદદથી આ point B અને point C વચ્ચેનું distance measure કરશો, then you will get the length of connecting link. Then સ્કેલ ની મદદથી C અને D વચ્ચેનું distance measure કરશો તો તમને આઉટપુટ લિંકની પણ લંબાઈ છે તે મળી જશે. તો આ રીતે આપણી પાસે આટલા પેરામીટર્સ હોય તો એની ઉપરથી આપણે લિંકની લેન્થ છે તે ફાઇન્ડ કરી શકીએ છીએ યુઝિંગ two position synthesis of 4 bar mechanism. Okay, and mind well, this is applicable to 4 bar mechanism right now. Okay, બીજા mechanism માટે કઈ રીતે કરવાનું છે તે આપણે પછી ડિસ્કસ કરીશું, but this is for 4 bar mechanism.